નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, કચ્છ સ્પેશિયલ વિદ્યાસહાયક ધોરણ 1 થી 5ની સ્થળ પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને આજે હતો પ્રથમ દિવસ. 16 તારીખનો પ્રથમ દિવસ હતો આજે. અને જે તાલુકાવાર જગ્યાઓ જે છે એ કેટલી ભરાઈ છે અને કયા તાલુકામાં વધારે જગ્યાઓ ભરાઈ, કયા તાલુકામાં બહુ ઓછી જગ્યાઓ ભરાઈ કે નહિવત જગ્યાઓ ભરાઈ અને કયા તાલુકા ઉપર વધારે પસંદગી લોકોએ ઉતારી છે અને જે ગેરહાજર ઉમેદવારો કેટલા રહ્યા અને કાસ્ટ વેરિફિકેશનને લગતું શું સ્ટેટસ છે, તમામ માહિતી અપડેટ આ વિડીયોમાં આપણે જોઈશું. તો આ વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. તો અહીંયા જે કોષ્ટક મેં તમારી સામે રજૂ કર્યું છું એમાં તમે જોઈ શકો છો કે કચ્છ સ્પેશિયલ 1 થી 5 સ્થળ પસંદગીનો અપડેટ દિવસ પહેલો છે અને આ જે અપડેટ જે રહી એ 7:40 સુધીની છે. તો પૂરેપૂરા આંકડા નથી આજના, કેમ કે હજુ એમાં મોડું થયું છે અને હજુ પણ જે છે એ પ્રોસેસ એ અમુક ઉમેદવારોની ચાલુ છે સ્થળ પસંદગી આપવાનું, તો મોડા સુધી ચાલશે. તો આ જે પણ અપડેટ હું તમને આપી રહ્યો છું એ આંકડા જે છે એ 7:45 સુધીના, એટલે કે 7:40 સુધીના છે. તાલુકાવાર અહીંયા તમે જોઈ શકો છો કે કયા તાલુકામાં કુલ કેટલી જગ્યાઓ હતી, કેટલી જગ્યાઓ ભરાઈ, કેટલી જગ્યાઓ બાકી રહી છે અને એની ટકાવારી જે છે એ આપેલી છે. તો અબડાસા તાલુકો જે છે એની 125 જગ્યાઓ હતી, એમાંથી 4 જગ્યાઓ ભરાઈ છે, 121 જગ્યાઓ બાકી રહી છે. અંજારની વાત કરીએ તો અંજારની બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે. એ તમે જોઈ શકો છો 69માંથી 69 ટોટલ જગ્યાઓ બધી ભરાઈ ગઈ. ભચાઉની વાત કરીએ તો ભચાઉમાં કુલ જગ્યા જે છે 111 હતી, એમાંથી 95 જગ્યા ભરાઈ અને 16 જગ્યા બાકી છે. અને 16 જગ્યા જે છે એવી જગ્યાઓ બાકી છે જે દૂરના થોડા વિસ્તારમાં, આંતરિયાળ વિસ્તારમાં કે એ રીતની છે એવું કહેવામાં આવે છે. ભુજની વાત કરીએ તો ભુજમાં 193 કુલ જગ્યાઓ જે હતી એમાંથી 68 જગ્યાઓ ભરાઈ ગઈ છે. બાકી જગ્યાઓ જે છે 125 જગ્યાઓ ભુજમાં હજુ પણ બાકી છે. ગાંધીધામની વાત કરીએ તો 19 જગ્યાઓમાંથી 19 જગ્યાઓ બહુ પહેલાં ભરાઈ ગઈ હતી અને પેક થઈ ગયું હતું. લખપતમાં વાત કરીએ તો લખપતમાં 85માંથી એક પણ જગ્યા ભરાઈ નથી, એટલે કે 85 જગ્યાઓ બાકી છે. તો આ જગ્યાઓ જે છે એ આવતીકાલે જ ભરાશે એવું લાગી રહ્યું છે. માંડવીની વાત કરીએ તો માંડવીની અંદર 91માંથી 42 જગ્યાઓ ભરાઈ અને 49 જગ્યાઓ બાકી છે. મુન્દ્રામાં વાત કરીએ તો મુન્દ્રામાં 56 જગ્યાઓમાંથી 38 જગ્યાઓ ભરાઈ, 18 જગ્યાઓ બાકી છે. નખત્રાણાની વાત કરીએ તો નખત્રાણામાં 105માંથી 24 જગ્યાઓ ભરાઈ, 81 જગ્યાઓ બાકી છે. રાપરની અંદર 158માંથી 89 જગ્યાઓ ભરાઈ અને 69 જગ્યાઓ બાકી છે. કુલ આપણે જોવા જઈએ તો 1012 જગ્યાઓ જે છે એમાંથી 448 જગ્યાઓ જે છે એ 7:45 સુધીમાં ભરાઈ છે. બાકી જગ્યા 564 અને 44 પણ 27% જગ્યાઓ જે છે એ ભરાઈ છે. હવે આ 7:45 સુધીની અપડેટ છે. આખા દિવસની જે અપડેટ જે રહી એ આપણે કાલે તમને જે છે આખી અપડેટ તમને આપીશું. આપણી વેબસાઇટ ઉપર પોસ્ટ દ્વારા આનું અપડેટ કરીને તમને મૂકીશું અને ઓનલાઈન પણ જે છે આ એક લિંક છે એના પર આ જગ્યાઓ અપડેટ બતાવે છે. હવે અહીંયા તમે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે અંજાર અને ગાંધીધામ જે છે એ પહેલાં જે છે પેક થઈ ગયું છે, પણ અહીંયા લખપતની અંદર કોઈ અત્યારે જે શરૂઆતના ઉમેદવારો જે છે કોઈ પસંદગી નથી ઉતારી રહ્યા. એવી રીતે અબડાસા તાલુકો જે છે એની પણ પસંદગી નથી ઉતારી રહ્યા અને જે નખત્રાણા જે છે એમાં પણ થોડો ઓછો પ્રતિસાદ જે છે લોકોનો મળી રહ્યો છે. પણ જે લોકો પહેલાં કહેતા હતા કે ભાઈ અમને પાકિસ્તાનની બોર્ડર ઉપર પણ મૂકો તો અમે નોકરી કરવા માટે તૈયાર છીએ, તો એવા લોકો જે છે એ કાલે જે છે તૈયાર થઈ જજો, કેમ કે કાલની જે જગ્યાઓ જે છે એ ખૂબ જ કચ્છના જે દૂરના અંતરિયાળ વિસ્તારની જગ્યાઓ છે, પણ એટલું નક્કી છે કે જ્યાં તમને નોકરી મળશે ત્યાં તમારે કરવાની છે અને એવું વિચારીને કરવાની છે કે ભાઈ આપણી કર્મભૂમિ જે છે આ જ લખાયેલી છે, ત્યાં જ આપણે કામ કરવાનું છે, નોકરી કરવાની છે, ત્યાં જ આપણી જે તમારા જે છે અંજળ પાણી જ્યાં સુધી તમારા જે જગ્યાએ લખાયા હશે એ જ જગ્યાએ તમારે જવાનું થશે ને ત્યાં જ તમને તમારું નસીબ જે છે એ તમને ત્યાં ખેંચી જશે. એટલે બહુ હરખ-શોખ રાખતા નહીં. જે પણ જગ્યા મળે, જે પણ તાલુકો મળે, જે પણ શાળા મળે, બહુ હરખ-શોખ રાખવાનો નહીં. જે મળ્યું છે એ બરાબર છે અને જ્યાં સુધી ત્યાં તમારા અંજળ પાણી લખાયેલા છે ત્યાં સુધી તમારે ત્યાં રહેવાનું તો થવાનું જ છે. એટલે અમુક વસ્તુ જે છે એ ટેન્શન લીધા વગર એ નસીબ ઉપર છોડી દેવી પડે છે. હવે વાત કરીએ હાજર ગેરહાજરની, કે આ ઉમેદવારો જે રહ્યા એમાં જે 448 જગ્યાઓ ભરાઈ, ત્યાં આગળના નંબર સુધીમાં લગભગ 448 જગ્યાઓ ભરાઈ તો 462 કે 65 જેવો નંબર ચાલતો હતો. તો તમે વિચારી શકો છો કે 15 થી 20 જેટલા ઉમેદવારો જે રહ્યા એ ગેરહાજર આટલા સુધીમાં રહેલા છે. હવે આ ગેરહાજરીનું પ્રમાણની વાત કરીએ આપણે. હવે વાત કરીએ કે કાસ્ટ વેરિફિકેશન બાબતે શું છે. તો ત્યાં કાસ્ટ વેરિફિકેશન જે રહ્યું એ કાસ્ટ વેરિફિકેશન કરવામાં
આવે છે, સાથે સાથે જ કાસ્ટ વેરિફિકેશન થાય છે. અને આજે જે છે એ કાસ્ટ વેરિફિકેશન જે 201થી 200 જેટલા જે પણ ઉમેદવારોના નંબર હતા, મેરિટ નંબર, એ તમામ ઉમેદવારોનું કાસ્ટ વેરિફિકેશન પણ પૂરું કરવામાં આવ્યું છે. અને બાકીના જે ઉમેદવારો હતા એ બાકીના ઉમેદવારોને એ પછીથી કહેવામાં આવ્યું છે કે ભાઈ કાલે આવજો કે પછી 18 તારીખે પછી એવી રીતને કંઈ કીધું છે. તો કાસ્ટ વેરિફિકેશન સાથે જ થઈ જવાનું છે. એટલે જે હાજર થવાની જે પ્રક્રિયા જે રહી એ જે સામાન્ય ભરતીમાં જે પ્રશ્ન થયો હતો કે ભાઈ પહેલાં તમને શાળા પસંદ કરાવી દીધી, પછી કાસ્ટ વેરિફિકેશન માટે તમારા ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા અને ત્યાં સુધી તમને હાજર કરવામાં ન આવ્યા જે સામાન્ય ભરતીના ઉમેદવારો હતા. પણ કચ્છ ભરતીની અંદર આવું નથી. એટલે સાથે સાથે જે છે એ એસટી, એસસી અને એસસી, બીસી, ઓબીસીનું જે છે કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ જે છે એ કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ પણ સાથે સાથે જ થઈ રહી છે, થવાની છે. કદાચ 1-2 દિવસ લાગે એના માટે, પણ જે છે એ તમારી હાજર થવાની જે પ્રક્રિયા જે રહી એ ખૂબ જ ઝડપી થશે. એટલે એ પ્રમાણે જે છે એ તૈયારી કરીને જજો. આવતીકાલે જે પણ ઉમેદવારો આવવાના છે એ બધા ઉમેદવારોને પણ બેસ્ટ ઓફ લક છે. તમને સારી એવી શાળા મળે, સારો એવો તાલુકો મળે અને અગાઉ જેમ વાત કરી એમ જે પણ સ્થળ મળે તમને એ આપણે આનંદથી વધાવીને તમે કામ કરજો. અને જે ઉમેદવારો આજે જે લોકો ગયા છે એ ઘણા જે છે આપણા ગ્રુપની અંદર ઘણા બધા લોકો છે. આપણે ગ્રુપ ઓપન રાખેલું છે, એની અંદર ડિસ્કસ થાય છે, ચર્ચા થાય છે. તો જે પણ સિલેક્ટ કરવાની અંદર તમારે જે પ્રકારની પણ હેલ્પ જોઈતી હોય તો તમે એકબીજા જોડે એવી રીતે લઈ શકો છો, તો તમને મદદ મળી રહે. અને ખાસ કરીને જે છે શાળાઓ જે છે બધી એવું નથી કે બધી 0 શિક્ષકવાળી શાળાઓ બતાવી છે કે 1 શિક્ષકવાળી શાળા બતાવી છે, આવું કશું નથી. શાળાઓ જે છે મિક્સમાં જ બતાવવામાં આવી છે. ઘણી બધી મોટી સ્કૂલો પણ બતાવવામાં આવી છે. આજે એ જોયું કે મોટી સ્કૂલો પણ છે, નાની સ્કૂલો પણ હોય જ છે, બરાબર. પણ એવું હવે કંઈ રહ્યું નથી. કચ્છની અંદર એવી કોઈ નવાઈ જ નથી. 1 શિક્ષકની 2 શિક્ષકની કચ્છમાં કોઈ નવાઈ છે નહીં, કે કચ્છમાં બધી જે છે મોસ્ટ ઓફ શાળાઓ બધી જે છે એવી જ છે, બરાબર છે. અને એ પ્રમાણે ત્યાં તમારે નોકરી કરવાની થશે. તો જે પણ મિત્રો કાસ્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ જે આજે મિત્રો જે ગયા હતા, જેને વેરિફિકેશન થઈ ગયું છે, એમની જોડે તમે પૂછી શકો છો કે કંઈ ઇસ્યુ આવ્યો છે કે શું થયું છે. તો આવતીકાલે જે છે એ બાકીના લોકોનું કાસ્ટ વેરિફિકેશન થશે. અને આવતીકાલે જે છે એ બાકીના જે નંબર રહ્યા 550 પછીના એ તમામ લોકોને શાળા પસંદગી અને જે છે સ્થળ પસંદગી આપવામાં આવશે. ત્યારબાદ 18 તારીખે જે છે એકસાથે બધાને નિમણૂક હુકમ આપવામાં આવશે. અત્યારે તો તમને શાળા પસંદગી કરાવીને એક પહોંચ આપવામાં આવે છે ને, પહોંચ તમારી પાસે તમારે રાખવાની હોય છે અને એકસાથે બધાને નિમણૂક હુકમ આપશે. અને પછી જે છે એ શાળામાં હાજર કરવા માટેની તારીખ જે છે એ 18 તારીખે તમને ખબર પડી જશે. તો આથી અપડેટ, અને આવતીકાલે ફરીથી પૂરી અપડેટમાં ટોટલ કેટલી જગ્યાઓ ભરાઈ એની સાથે મળીશું. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, ને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.